અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો વરસાદ રોકાયાના 12 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં. કઠવાડા GIDC અને મધુમાલતી આવાસમાં ઠેર ઠેર પાણી ભરાયા. આવાસના તમામ 18 બ્લોકમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. અવરજવર માટે સ્થાનિકોએ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. દર વર્ષે પાણી ભરાયા બાદ કામ ચાલી રહ્યું હોવાના દાવા કરાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે. પૂર્વ CMએ અહીંયા પહોંચી બાંહેધરી આપી હતી. હજુ કામ નથી થયું તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે. અમદાવાદમાં ગઈકાલ મોડી રાત્રે વરસેલ ભારે વરસાદ બાદ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસર્યા નથી. અત્યારે હાલ અમે અમદાવાદના જે કઠવાડા GIDC પાસે આવેલ મધુમાલતી એપાર્ટમેન્ટ છે, આવાસ આવેલા છે, ત્યાં છીએ અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સમગ્ર આવાસ લગભગ 15 કરતાં પણ વધારે અહીંયા બ્લોક આવેલા છે અને તમામ જગ્યાઓ પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પાણી અહીંયા ભરાઈ ગયેલા આપને જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારની સ્થિતિ અહીંયા રહેતી હોય છે અને આ વખતે પણ જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જરૂરથી મહાનગરપાલિકા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને એમાં પણ કહ્યું હતું કે મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ અત્યારે હાલ અહીંયા આ કઠવાડાના જે પર્ટિક્યુલર વિસ્તારો છે, મધુમાલતી એપાર્ટમેન્ટવાળો જે વિસ્તાર છે, ત્યાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદી પાણીનો નિકાલ હજી પણ થઈ શક્યો નથી અને સ્થાનિકો પરેશાન આપને જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ પણ છે કે જે પાણી ભરાયા છે એ કેમિકલયુક્ત પાણી હોવાના કારણે અહીંયા સખત વાસ પણ મારી રહી છે. સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. દાદા, કયા પ્રકારની સમસ્યા રહે છે અને કુલ કેટલા બ્લોક અને કેટલા લોકો અહીંયા રહે છે? હું પાછળના 11 વર્ષથી અહીંયા રહું છું. અહીંયા 18 બ્લોક આવેલા છે. એની અંદર વર્ષોથી અહીંયા પાણી ભરાય છે. રૂપાણી સાહેબ ખુદ અહીંયા આવી ગયેલા બોટની અંદર. એમને બી એમના હૈયાધારણા આપેલી કે તમારી સમસ્યાનો નિકાલ આવી જશે, બરાબર. તો અત્યાર સુધી કોઈ નિકાલ આવ્યો નથી. અત્યારે હાલ રાતના 11 વાગ્યાથી વરસાદ ચાલુ થયેલો, 2:30 વાગ્યા સુધી વરસાદ પડ્યો. એ વરસાદની અંદર પાણી ભરાયેલું છે. જે નીચેના માણસો, જે નીચેના મકાનોની અંદર માણસો રહે છે, એ મકાનોમાંથી માણસો ઉપર મકાન શિફ્ટ કરતા હતા. એની અંદર એક માણસનું અત્યારે ડેથ થયેલું છે. પરંતુ આ પાણી કયા આવે છે? વરસાદી પાણી હોય છે, ગટરના પાણી હોય છે કે શું કઈ સ્થિતિ બનતી હોય છે? આપ જો આ પાણી વરસાદનું તો ઠીક છે, પણ ગટર બેક મારે છે એનું પાણી કેમિકલનું પાણી આવે છે. એ કેમિકલનું પાણી અમારા લોકો માટે શરીરને બહુ જ નુકસાનકારક છે. તો આનું જે ગટર બેક મારે છે એનું પહેલું નિરાકરણ લાવો તો અમને સાહેબ અમારે શાંતિથી જીવી શકાય. નીચેના જે લોકો રહે છે એ લોકો તો સવારથી એ લોકો જમ્યા બી નથી, પાણીમાં રહી બી કેવી રીતે શકે. એક માણસ ખાલી મકાન બદલવા ગયો, એની અંદર એનું ડેથ થઈ ગયું અહીંયા. તો એને લઈ જવા માટે અમે લારીની અંદર બહાર લઈ ગયા. 108 ત્યાં ઊભી રહેલી, અંદર કોઈ સાધન બી આવી શકતું નથી. આવી પરિસ્થિતિમાં અમારે જવું તો ક્યાં જવું? કોર્પોરેટરો શું કહે છે એના સ્થાનિક, કેમ નિરાકરણ નથી આવતું? કોર્પોરેટરે એટલું કીધું અમને કે ભાઈ કામ ચાલુ છે, બરાબર. અહીંયા બજેટ ફાળવી દીધું છે. બસ સાહેબ, બજેટ ફાળવ્યું છે, કામ ચાલુ છે, બરાબર. તો અમારે શું કરવાનું? અમારે અહીંયા પાણીની અંદર મરવાનું? અમારે એક માણસ તો આમાં ડેડ થઈ ગયા. હવે જરૂરથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. આપ જોઈ રહ્યા છો કે પહેલાં તો આ સાઈડનો તમામ જે છે આપ જોઈ લો કે કેટલું પાણી ભરેલું છે. લોકો આવી રહ્યા છે, ટ્રેક્ટરથી લોકોને આવાગમન કરાવવામાં આવી રહ્યું છે, કારણ કે ચાલતા લોકો આવી ના શકે અને એના જ કારણે આપ ટ્રેક્ટરમાં પણ જોઈ રહ્યા છો કે કેવી રીતના લોકોને પોતાની જે જગ્યા છે ત્યાંથી બહાર આવવું હોય અથવા બહારથી અંદર આવવું હોય તો એના માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે. આ સિવાય જમવાની પણ પ્રોપર વ્યવસ્થા ના હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વર્ષોથી આ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા રહેતી હોય છે અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અહીંયા આવ્યા હતા અને એમને પણ આ લોકોને હૈયાધારણા આપી હતી કે મહાનગરપાલિકામાં આ વિસ્તાર સમાવિત થઈ ચૂક્યો છે, તો અહીંયા આ પાણીની આ જે ભરાવાની સમસ્યા છે એનો નિકાલ આવશે. પરંતુ એને પણ વર્ષો વીતી ગયા છે અને કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો નથી. પાણીનો પણ નિકાલ નથી થઈ રહ્યો. સમસ્યા યથાસ્થાને છે અને લોકો પરેશાન આપને અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH